નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। શિક્ષકોના નિયમને લઈને શિક્ષણ મંત્રીનું નિવેદન। મિત્રો, વાત કરીએ તો ટેટના મુખ્ય શિક્ષકોના નિયમોને લઈને શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ટેટ ઉમેદવારોને ભેટ મળશે। તેમાં 21 જુલાઈ ગુરુ પૂર્ણિમાએ નિયમો જાહેર કરવામાં આવશે। જે શાળામાં ધોરણ 1 થી 5માં 150થી વધુ અને ધોરણ 6 થી 8માં 100થી વધુ સંખ્યા હોય તેવી શાળામાં 2 ટેટ મુખ્ય શિક્ષકની જોગવાઈ કરવામાં આવી છે। આ મિત્રો, વાત કરીએ તો શિક્ષકોને લઈને શિક્ષણ મંત્રી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વધુ એક સરકારી ભરતીની જાહેરાત। મિત્રો, વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રોબેશન ઓફિસ વર્ગ 3ની 60 જગ્યાઓ પર સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી મંગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આમ મિત્રો, વાત કરીએ તો આ સરકારી ભરતીમાં તમે ફોર્મ ભરીને સરકારી ભરતીમાં પરીક્ષા આપી શકો છો। ત્યારબાદ મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રેલવે મંત્રાલયે તપાસના આદેશ આપ્યા। મિત્રો, વાત કરીએ તો યુપીના ગોંડામાં થયેલા ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવે મંત્રાલયે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે। આ ઉપરાંત રેલવે મંત્રાલયે કહ્યું છે કે મૃતકોના પરિવારજનો માટે 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 2.5 લાખ રૂપિયા અને સામાન્ય ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાશન કાર્ડ ધારકોને મળશે બેવડી ખુશી। મિત્રો, વાત કરીએ તો જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ અન્નમૂલન યોજનાનો લાભાર્થી છો તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે, કારણ કે રાશનની દુકાનો પર માત્ર ઘઉં, ચણા અને ચોખા જ નહીં, પરંતુ તેના બદલે આ દુકાનોમાં CSC તરીકે વિકસાવવાની દિશામાં પગલાં લેવામાં આવ્યા છે। જો કે શરૂઆતમાં આ સુવિધા ઉત્તર પ્રદેશના કેટલાક પસંદગીના જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે। સફળતા બાદ સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં મફત રાશનની દુકાનો પર ગ્રામજનોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે। આમ મિત્રો, વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને વધારે પ્રમાણમાં રાહત આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દારૂની પણ કાયદેસર હોમ ડિલિવરી થશે। મિત્રો, વાત કરીએ તો લોકડાઉનમાં લોકો અને સરકારને જ્ઞાન લાદું કે અન્ય વસ્તુની જેમ દારૂની પણ હોમ ડિલિવરી થવી જોઈએ। લોકોને દારૂ મળી રહેશે અને સરકારની સારી કમાણી થશે। દિલ્હીમાં ટૂંક સમયમાં દારૂની હોમ ડિલિવરી શરૂ થશે, જેના માટે ઝોમેટો, સ્વિગી અને બ્લિંકિટ જેવા માટે ડિલિવરી પ્લેટફોર્મ તૈયાર કરી લેવામાં આવ્યા છે। આ સિવાય કર્ણાટક, હરિયાણા, પંજાબ, તમિલનાડુ, ગોવા અને કેરળમાં પણ આવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે। ત્યારબાદ મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખુલ્લો મૂકવામાં આવ્યો। મિત્રો, વાત કરીએ તો ઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલવામાં આવ્યો છે। ભોયરું ખોલવાની પ્રક્રિયા પહેલાં સવારે 8 વાગ્યાથી દર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। અંદરના રૂમમાંથી કિંમતી વસ્તુઓના અસ્થાયી સ્ટ્રોંગ રૂમમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી। ભારતીય પુરાતત્વ વિભાગને મંદિરના ભોયરામાં આવેલા રૂમનું સમારકામ કરવામાં આવ્યું છે, જેના માટે કિંમતી સામાન ખસેડવામાં આવ્યો હતો। આ ભોયરું 46 વર્ષ બાદ સમારકામ માટે ખોલવામાં આવ્યું છે। આમ મિત્રો, વાત કરીએ તો જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કોંગ્રેસ સંગઠનમાં મોટો ફેરફાર થવાની તૈયારી। મિત્રો, વાત કરીએ તો લોકસભાની ચૂંટણીમાં સારા પ્રદર્શન બાદ કોંગ્રેસે રાજ્યોમાં પણ સંગઠનને મજબૂત કરવાની તૈયારી કરી રહી છે। આ અંતર્ગત પાર્ટી ઘણા રાજ્યોમાં પ્રમુખોની સાથે કાર્યકારી અને જિલ્લા સ્તરે સંગઠનમાં ફેરફાર કરી શકે છે। કોંગ્રેસે રાજ્યોની લોકસભા ચૂંટણીમાં અપેક્ષાઓ મુજબ ખરાબ પ્રદર્શન કરવા કે નહીં તેના કારણોની તપાસ કરવા માટે સમિતિઓ પણ બનાવી છે। આ સમિતિઓના અહેવાલના આધારે સંગઠનમાં ફેરફાર થઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી। મિત્રો, વાત કરીએ તો UGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જો કે હાલ તે કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે।
શહેર સહિત જિલ્લાઓમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાલ સ્થગિત કરતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે ઉર્જા મંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નીટ પરીક્ષા પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય. મિત્રો, વાત કરીએ તો નીટ યુજીના પરિણામમાં ગેરરીતિના મામલે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે NTAને એકસાથે સંપૂર્ણ રિઝલ્ટ ઓનલાઈન અપલોડ કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે શુક્રવાર સુધીમાં સંપૂર્ણ રિઝલ્ટ ઓનલાઈન જાહેર કરવામાં આવે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે NTAને વિદ્યાર્થીઓની ઓળખ જાહેર કરવા અને પરીક્ષા કેન્દ્રો વિશે સંપૂર્ણ માહિતી આપવા માટે પણ કહ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કાળમુખી માખીને લઈને CM ભૂપેન્દ્ર પટેલે આપી સૂચના. મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે અને 14 બાળકોના મોત થયા છે. આ અંગે આરોગ્ય વિભાગની એક મહત્વની બેઠક પણ આજે જોવા મળી હતી, જેમાં આરોગ્ય પ્રધાન અને CM બેઠકમાં હાજર રહ્યા હતા. CMએ જિલ્લાઓમાં રોગ અટકાવવા માટે મેલેથિયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈપણ તાવના કિસ્સામાં તરત જ સઘન સારવાર અપાય તે બાબતે સુનિશ્ચિત કરવા માટે બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. આમ મિત્રો, વાત કરીએ તો CM ભૂપેન્દ્ર પટેલે આરોગ્યને લઈને સૂચના આપી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મંત્રીમંડળમાં ફેરફારની તૈયારી, નવા ચહેરા સામે આવશે. મિત્રો, એચટાટ મુખ્ય શિક્ષકોને લઈને નિયમોના લઈને શિક્ષણ મંત્રી દ્વારા મોટું નિવેદન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે એચટેટ ઉમેદવારોને ભેટ મળશે. તેમાં 21 જુલાઈ ગુરુ પૂર્ણિમાએ નિયમો જાહેર થશે. જે શાળામાં ધોરણ 1 થી 5માં 150થી વધુ અને ધોરણ 6 થી 8માં 100થી વધુ સંખ્યા હોય તેવી શાળાઓમાં 2 એચટેટ મુખ્ય શિક્ષકોની જોગવાઈ કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વિદ્યાલયમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું. મિત્રો, વાત કરીએ તો NVSના ધોરણ 6માં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે. જે ઉમેદવારો નવોદય વિદ્યાલય સમિતિની આ પ્રવેશ પરીક્ષા દ્વારા NVS શાળાઓમાં પ્રવેશ લેવા માંગતા હોય તેઓ તેમના માતા પિતાની મદદથી ફોર્મ ભરી શકે છે. તેઓ નવોદય ગવર્મેન્ટ ઇન પર લિંક પર જઈને અરજી કરી શકે છે. છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2024 રાખવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ITR ફાઇલ નહીં કરો તો થશે 5,000 રૂપિયા દંડ. મિત્રો, વાત કરીએ તો જો તમે હજુ સુધી ITR ફાઇલ કર્યું નથી તો જલ્દી રિટર્ન ફાઇલ કરાવી દો, કારણ કે 31 જુલાઈ 2024 તેની છેલ્લી તારીખ છે. આ પછી રિટર્ન ફાઇલ કરવા પર 5,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જેમ જેમ છેલ્લી તારીખ નજીક આવી રહી છે તેમ તેમ મોટી સંખ્યામાં લોકો રિટર્ન ફાઇલ કરી રહ્યા છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં દરરોજ 13 લાખ રિટર્ન ફાઇલ થઈ રહી છે. તો મિત્રો, આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે.